St. Xavier School, Adipur. Standard 7th E. Subject English Grammar. Lesson number 4. The Simple Future Tense. ગયા વિડીયોમાં આપણે લેસન નંબર 3 કમ્પ્લીટ કર્યું હતું. તો લેસન નંબર 3 ઇંગ્લિશમાં યુનિટ 3 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો લેસન નંબર 4 સ્ટાર્ટ કરશું. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો લેસન નંબર 4 સ્ટાર્ટ કરવાના છીએ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો સ્ટાર્ટ કરીએ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ મીન્સ સાદો ભવિષ્યકાળ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદની પહેલાં સહાયકારક ક્રિયાપદ વિલનો ઉપયોગ થાય છે. હવે જો યાદ રાખવાનું, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હંમેશા આપણે વિલનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ? વિલનો ઉપયોગ થાય છે. જેમ કે જો ફોર એક્ઝામ્પલ, સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળમાં વર્તમાન એટલે કે જે હાલી રહ્યું છે, પ્રેઝન્ટ ટેન્સ, એમાં આપણે કેવી રીતે લખીએ? રંજના સિંગ્સ સોંગ્સ. રંજના ગીતો ગાય છે. પછી સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એમાં આપણે કેવી રીતે લખીએ? રંજના સેંગ સોંગ્સ એટલે કે રંજનાએ ગીતો ગાયા. અને સાદો ભવિષ્યકાળ જે આપણે આજે કરવાનો છે, સાદો ભવિષ્યકાળમાં જો કેવી રીતે વિલનો ઉપયોગ થાય છે યાદ રાખવાનું, તો આપણે લખશું રંજના વિલ સિંગ સોંગ્સ. રંજના ગીતો ગાશે. જે કરવાના છે, જે થવાનું છે આગળ, ફ્યુચર ટેન્સ એને કહેવાય, એટલે કે સાદો ભવિષ્યકાળ. ઓકે, હવે જો સાદો ભવિષ્યકાળની વાક્ય રચના. કર્તા જે છે, જે કોઈ બી વ્યક્તિ હોય, પ્લસ વિલનો ઉપયોગ આપણે કરશું ભવિષ્ય, અને વર્બ મૂળ ક્રિયાપદ. તો જો અલી પ્લસ વિલ પ્લસ બ્રિંગ પ્લસ ફ્લાવર્સ, તો અલી વિલ બ્રિંગ ફ્લાવર્સ. અલી ફૂલ લાવશે. કોઈ બી વસ્તુ કરવાના હશે, હજી કરી નથી કે થઈ નથી, કરતા નથી, હજી જે થતું નથી, હજી કરશે, એના માટે આપણે વિલનો ઉપયોગ કરીએ. હવે જો પ્રશ્નવાક્ય અને યસ નોમાં ઉત્તર. પહેલાં તો પ્રશ્ન કેવી રીતે પ્રશ્ન પણ પૂછી શકીએ આપણે ભવિષ્યકાળમાં. આકાશ વિલ ટીચ મી ઇંગ્લિશ. આ તો વિધાન વાક્ય છે. આકાશ મને ઇંગ્લિશ શીખડાવશે. એને પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો શું કરશું? આ વિલ દેખાય છે, એ આપણે અહીંયા આગળ લાવી દઈશું અને પ્રશ્ન પૂછશું, વિલ આકાશ ટીચ મી ઇંગ્લિશ? શું મને આકાશ ઇંગ્લિશ શીખવાડશે? જો પ્રશ્ન બની ગયો. હવે યસ અને નોમાં ઉત્તર કેવી રીતે? તો તમને આવડતું જ. યસ હી વિલ. શું આવી જશે? યસ હી વિલ. નો હી વિલ નોટ. અથવા વિલ નોટનું શોર્ટ ફોર્મ હોય વોન્ટ. નો હી વોન્ટ. એમાં તમે બંને લગાડી શકો. નો હી વિલ નોટ અથવા નો હી વોન્ટ. હવે સાદા ભવિષ્યકાળના પ્રશ્નો અહીંયા જોઈ લો. હુ વિલ ટેલ અ સ્ટોરી? વાર્તા કોણ કહેશે? હુ વિલ ટેલ અ સ્ટોરી. પછી હિરેન વિલ ટેલ અ સ્ટોરી. તો એને જો ઉત્તરમાં કેવી રીતે? હિરેન વાર્તા કહેશે. કોણ કહેશે? વિલ. વોટ વિલ વી ઈટ? આપણે શું ખાઈશું? વોટ વિલ ઈટ? વી વિલ ઈટ મેંગોઝ. તો આપણે કેરીઓ ખાઈશું. સમજ્યા? એના હજી 3-4 છે. વિચ શર્ટ વિલ હી બાય? હવે કયું ખરીદશે? હવે આમાં યાદ રાખવાનું, બધામાં વિલ આવશે જ. વિચ શર્ટ વિલ હી બાય? તો તે કયું શર્ટ ખરીદશે? હી વિલ બાય અ બ્લુ શર્ટ. તે ભૂરું શર્ટ ખરીદશે. પછી વેન વિલ ટીચર કમ? શિક્ષક ક્યારે આવશે? તો ટીચર વિલ કમ ટુમોરો. શિક્ષક આવતીકાલે આવશે. પછી વેર વિલ યુ ગો? તમે ક્યાં જશો? તો વી વિલ ગો ટુ જામનગર. અમે જામનગર જઈશું. હાઉ મેની બોયઝ વિલ પ્લે? તો કેટલા છોકરાઓ રમશે? તો 11 બોયઝ વિલ પ્લે.
11 છોકરાઓ રમશે. હવે જો એની એક્સરસાઇઝ છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધી કરેક્ટ ફોર્મ્સ ઓફ વર્બ્સ ઇન ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. જો અહીંયા ડ્રિંક બ્રેકેટમાં આપેલું છે ને આપણે એમાં સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કરવાનું છે. જો ઉદાહરણ જો રાજન અને ડેશ હશે અહીંયા અને ટી, તો ડ્રિંક છે તો જો ફ્યુચર ટેન્સમાં હંમેશા વિલનો ઉપયોગ થાય, યાદ રાખવાનું. તો શું આવશે? જો રાજન વિલ ડ્રિંક ટી, રાજા ચાય પીશે. એમાં ફર્સ્ટ જોઈ લો, અંકિત ડેશ ફાસ્ટ વોક છે, તો અંકિત શું આવશે? અંકિત વિલ વોક. અંકિત ફાસ્ટ હાલશે, જલ્દી ઝડપથી હાલશે. ધ બોયઝ ડેશ ઇન ધ ક્લાસ અને શાઉટ છે, ધ બોયઝ વિલ શાઉટ. છોકરાઓ શાઉટ એટલે કે બૂમ પાડશે ક્લાસમાં. પછી વી ડેશ ઇન ધી ગાર્ડન પ્લે. બ્રેકેટમાં પ્લે આપેલું છે તો વી વિલ પ્લે ઇન ધી ગાર્ડન. આપણે બગીચામાં રમશું. ઓકે, તો એવી જ રીતે જો આ જોઈ લો, જીત ડેશ ધ બોલ, તો જીત વિલ કેચ ધ બોલ. કેચ તો શું આવી જશે? વિલ કેચ. જીત દડાને પકડશે. યુ ડેશ ધ બુક્સ અને બ્રેકેટમાં ગીવ આપેલું છે તો યુ વિલ ગીવ ધ બુક્સ. તમે મને પુસ્તકો આપશો. સેજલ વિલ સિંગ અ સોંગ, તો સિંગ છે તો સેજલ વિલ સિંગ અ સોંગ. સેજલ ગીત ગાશે. સેજલ ગીત ગાશે. દે વિલ ઈટ ઓરેન્જીસ, તો દે વિલ ઈટ આપેલું છે તો દે વિલ, તેઓ નારંગી ખાશે. ઓકે, તો હવે જે 8, 9, 10 રહી ગયા છે આ વાળું, આ તમે જાતે કરજો. ઓકે સ્ટુડન્ટ્સ, હોમવર્કમાં. હવે સેકન્ડ જોઈ લો, આન્સર ધી ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. જો આપેલું છે કોષમાં અને તમારે એનો ઉપયોગ કરીને પ્રશ્નોનો જવાબ લખવાનો છે. જો પ્રશ્ન પૂછ્યો હશે હાઉ મેની પેન્સ વિલ યુ બાય, કેટલી પેન તમે ખરીદશો, તો અહીંયા બ્રેકેટમાં 1 આપેલો છે આપણે, એટલે કે એક પેન ખરીદવાનો હશે. તો એવી રીતે આપણે જવાબ લખવાનો. આઈ વિલ, જો અને વિલ આવશે, આઈ વિલ બાય 1 પેન, હું એક પેન ખરીદીશ. હુ વિલ ફ્લાય કાઇટ્સ, કોણ પતંગ ઉડાડશે, તો વી છે તો શું આવશે? વી વિલ ફ્લાય કાઇટ્સ. ઓકે, એવી જ રીતે વેન વિલ યુ કમ હોમ, તમે ઘરે ક્યારે આવશો? ઇન ધ ઇવનિંગ, તો આઈ અથવા વી બંનેમાંથી કોઈ બી એક આપણે લખી શકું. વિલ કમ હોમ ઇન ધી ઇવનિંગ, હું સાંજે ઘરે આવીશ. વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો, ગાંધી જયંતિ, તો તમે શું કાલે સેલિબ્રેટ કરશો? તો વી વિલ સેલિબ્રેટ ગાંધી જયંતિ ટુમોરો. ઓકે, ઇઝી છે ને? હવે નેક્સ્ટ છે હાઉ મેની સોંગ્સ વિલ મેઘના સિંગ અને 1 બ્રેકેટમાં આપેલું છે 1. કેટલા ગીતો મેઘના ગાવશે? તો મેઘના એક ગીત ગાવશે. વેર વિલ યાતિન ગો, યાતિન ક્યાં જશે? તો યાતિન વિલ ગો ટુ, બ્રેકેટમાં શું આપેલું છે? વિરમગામ, ટુ વિરમગામ. વિચ ગેમ વિલ ધી બોયઝ પ્લે, કઈ ગેમ છોકરા રમશે? ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ, છોકરા ફૂટબોલ રમશે. જો બધું છે ને ભવિષ્યકાળમાં જ છે, કે જે હમણાં કરતા નથી અથવા કરેલું નથી, હજી કરશે એનું જ બારેમાં છે. વેન વિલ ગૌરવ રાઇટ અ લેટર, તો ઇન ધી આફ્ટરનૂન, તો ગૌરવ વિલ રાઇટ અ લેટર ઇન ધ આફ્ટરનૂન, બપોરે ગૌરવ પત્ર લખશે. વેર વિલ વી સીટ, તો વી વિલ સીટ અંડર ધ ટ્રી, આપણે ઝાડના નીચે બેસશું. ઓકે, હવે જોઈ લો
ફોર્મ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર્સ. અંડરલાઇન જે કરીએ છીએ એના આપણે ક્વેશ્ચન બનાવવાના છે. જેમ કે જો પહેલું છે હર્ષદભાઈ વિલ બાય અ ન્યૂ કાર ટુમોરો. તો હવે આ ન્યૂ કાર અને ટુમોરો આ બંનેમાં અંડરલાઇન કરેલું છે, તો આપણે એના પ્રશ્ન બનાવવા છે. અ ન્યૂ કાર, તો એના પ્રશ્ન કેવી રીતે આપણે બનાવશું? તો વોટ વિલ હર્ષદભાઈ બાય, શું બાય કરશે? તો અ ન્યૂ કાર. તો અ ન્યૂ કારનો પ્રશ્ન કેવી રીતે બનશે? વોટ વિલ હર્ષદભાઈ બાય. અને ટુમોરો તો કાલે ખરીદશે, તો આપણે કેવી રીતે લખશું? વેન વિલ હર્ષદભાઈ બાય અ ન્યૂ કાર. ક્યારે ખરીદશે હર્ષદભાઈ નવી કાર? તો કાલે. તો કાલેનો પ્રશ્ન આપણે એવી રીતે બનાવવાનો, તો આપને ટુમોરોનો આન્સર મળે. હવે થર્ડ જોઈ લો. સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. સોહન એના મિત્રને નેક્સ્ટ વીકના મળશે. તો આપણે કેવી રીતે લખશું પ્રશ્ન? સોહન આન્સર મળે એવી રીતે પ્રશ્ન લખવાનો છે. ડેશ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ ડે. તો હુ વિલ મીટ, કોણ મળશે? ફ્રેન્ડ, અહીંયા એસ નહીં આવે, ખાલી એફ, ફ્રેન્ડ. હુ વિલ મીટ ફ્રેન્ડ નેક્સ્ટ વીક? તો સોહન આન્સર આવી જશે. પછી સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. તો નેક્સ્ટ વીક આન્સર મળે એવો પ્રશ્ન બનાવો. તો વેન વિલ સોહન મીટ હિઝ ફ્રેન્ડ? સોહન ક્યારે મળશે એના મિત્રોથી? ઓકે, મિત્રથી. તો અહીંયા નેક્સ્ટ વીક આવી જશે આન્સર. પછી છે રેખા વિલ પ્રિપેર આર બ્રેકફાસ્ટ. તો કોણ બનાવશે બ્રેકફાસ્ટ? હવે રેખા મળે આન્સર એવી રીતે બનાવવાનું છે. તો રેખા આન્સર આવે એટલે હુ. શું આવશે? જો હંમેશા કોઈ વ્યક્તિની વાત કરે તો હંમેશા આપણે હુનો જ યુઝ કરશું. હુ વિલ પ્રિપેર આર બ્રેકફાસ્ટ. ઓકે, અને આર બ્રેકફાસ્ટ જવાબ મળે એવો પ્રશ્ન બનાવો. તો વોટ વિલ રેખા પ્રિપેર? રેખા શું બનાવશે? તો બ્રેકફાસ્ટ. આન્સર આવી ગયો. એવી જ રીતે થર્ડ જોઈ લો. કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. તો કેતન એન્ડ પ્રિયા, કેતન ને પ્રિયા આન્સર મળે એવી રીતે પ્રશ્ન બનાવો. કેતન ને પ્રિયા વિલ ગો ફોર મૂવી ઓન સન્ડે. તો કોણ જાય છે મૂવી માટે સન્ડેના? તો હુ વિલ ગો. હવે જો વ્યક્તિઓનું નામ છે બને તો આપણે હુનું યુઝ કરશું. હુ વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. પછી નેક્સ્ટ ઓન સન્ડે, સન્ડેના જશે. તો વેન વિલ કેતન એન્ડ પ્રિયા ગો ફોર અ મૂવી સન્ડે? ક્યારે જશે? તો વેન આવશે. ઓકે, વેન વિલ કેતન એન્ડ પ્રિયા ગો ફોર અ મૂવી. હવે ફોર્થ જોઈ લો. મીતા વિલ સિંગ અ સોંગ ઇન ધી એસેમ્બલી હોલ. મીતા ગીત ગાશે એસેમ્બલી હોલમાં. તો પહેલાં તો મીતા આન્સર હોય એવી રીતે પ્રશ્ન બનાવો. તો કોણ ગાવશે એસેમ્બલી હોલમાં? તો એવી રીતે પ્રશ્ન બને. તો હુ વિલ સિંગ અ સોંગ ઇન ધી એસેમ્બલી હોલ. પછી ગીત ગાવશે, હવે શું ગાવશે? તો આપણું પણ પ્રશ્ન બને. તો વોટ વિલ મીતા સિંગ ઇન ધી એસેમ્બલી હોલ. પછી એસેમ્બલી હોલ આન્સર મળે એવી રીતે પ્રશ્ન બનાવો. તો ક્યાં ગાવશે? તો વેર આવી જશે. વેર વિલ મીતા સિંગ અ સોંગ. ઓકે, પછી જો ફિફ્થ જોઈ લો. ધ પ્યુપિલ્સ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ. પ્યુપિલ્સ એટલે કે સ્ટુડન્ટ એમની ક્લાસરૂમને સજાવટ કરશે. તો ધ પ્યુપિલ્સ, તો હવે ધ પ્યુપિલ્સ આન્સર આવે એવો પ્રશ્ન બનાવવાનો છે. તો હુ વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ? કોણ ક્લાસરૂમને ડેકોરેટ કરશે? ધ પ્યુપિલ્સ આન્સર આવી ગયો. પછી ધેર ક્લાસરૂમ, હવે શું ડેકોરેટ કરશે? તો વોટ વડે પ્રશ્ન પૂછાશે. વોટ વિલ ધ પ્યુપિલ્સ ડેકોરેટ? ઓકે, હવે એવી જ રીતે સિક્સ્થ જોઈ લો. મધર વિલ બાય 5 ડઝન્સ બનાના. માતા અથવા મમ્મી 5 ડઝન બનાના ખરીદશે. તો હવે મધર આન્સર આવે એવો પ્રશ્ન બનાવો. તો કોણ ખરીદશે 5 ડઝન બનાનાસ? તો કેવી રીતે આપણે લખશું? હુ વિલ બાય 5 ડઝન્સ બનાનાસ. અને 5 ડઝન બદલા, હવે કેટલા બનાના ખરીદવાના છે? 5 ડઝન. તો હાઉ મેની બનાનાસ વિલ મધર બાય? ઓકે, હવે આ તમારે હોમવર્કમાં લેવાના છે 7, 8, 9 અને 10. આ તમારે હોમવર્કમાં 7, 8, 9, 10 હોમવર્કમાં કરવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે વોકેબ્યુલરી જોઈ લે જે એમથી છે. મેડમ એટલે કે સ્ત્રી માટેનો
માનસૂચક શબ્દ. મેમ તો મેડમનો ટૂંકું રૂપ હોય મેમ. મેજિક એટલે કે જાદુ. મેજિશિયન એટલે કે જાદુગર. મેજિકલ એટલે કે જાદુઈ. મેલ એટલે કે નર જાતિનું. માર્બલ એટલે કે લખોટી આરસ પહાણ. મેરેજ એટલે કે લગ્ન. નેક્સ્ટ મેરેજ સેરેમની એટલે કે લગ્ન વિધિ. મેરી એટલે કે લગ્ન કરવું. મેચ એટલે કે દિવાસળી. મેચ હરીફાઈ, બંધ બેસતું જોડવું, મેચ કરવું. આપણે ન કહીએ કે આ બંને આપેલા છે તમારે એમને મેચ કરવાના છે. પછી મે શક્યતા સૂચવા વપરાતો શબ્દ. હવે મે આઈ કમ ઇન તમે મેમને ન કહો એવી રીતે. પરવાનગી માંગવા, આપવા વપરાતો શબ્દ. મી એટલે કે મને. મીટ એટલે કે મળવું. મીટિંગ એટલે કે સભા મીટિંગ. મેમ્બર એટલે કે સભ્ય. મેમ્બરશિપ એટલે કે સભ્યપદ. પછી મીટર એટલે કે માપન યંત્ર. મીટર લંબાઈનો એક એકમ. માઇલ એટલે કે લંબાઈનો એકમ. માઇન્ડ મીન્સ મન. મિનિટનું મિનિટ જ કહેવાય. મિસ એટલે કે કુમારી. મિસ ચૂકી જવું, કાંઈ મિસ થઈ જવું. મિસ્ટેક એટલે કે ભૂલ. મિસ્ટર એટલે કે શ્રીમાન. મિસ્ટરનો ટૂંકું રૂપ MR. મંડે એટલે કે સોમવાર. મની એટલે કે નાણું પૈસા. મની ઓર્ડર એટલે કે મની ઓર્ડર મીન્સ મની ઓર્ડર. મંથ તો મહિનો. મંથલી માસિક. મૂન તો ચંદ્ર ચાંદો. મૂનલાઇટ એટલે કે ચાંદની. ફૂલ મૂન એટલે કે પૂનમનો ચંદ્ર. ન્યૂ મૂન એટલે કે બીજનો ચંદ્ર. નો મૂન એટલે કે અમાવસ. મધર એટલે કે માતા અથવા મા મમ્મી. મધર ઇન લો એટલે કે સાસુ. માઉન્ટેન એટલે કે પર્વત. પછી માઉસ એટલે કે ઉંદર. મૂવ એટલે કે ખસવું ખસેડવું. મૂવી એટલે કે ચલચિત્ર ફિલ્મ. મ્યુઝિક એટલે કે સંગીત. મ્યુઝિકલ એટલે કે સંગીતપૂર્ણ. મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. માય એટલે કે મારું. માયસેલ્ફ એટલે કે હું પોતે જાતે. યસ સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને લેસન નંબર 4 ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સમજમાં આવી ગયો. જે મેં તમને હોમવર્કમાં આપ્યા છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. જે મેં તમને એક્સરસાઇઝ કરાવી દીધી છે એ તમારે હોમવર્કમાં લખી લેવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે નયા વિડીયોમાં આપણે લેસન નંબર 5 સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી લેસન નંબર 4 વિડીયો જોઈ લેજો, સમજી લેજો અને કરી લેજો.